ગાંધીનગરમાં અડાલજની કેનાલ પાસે જે હત્યાનો કેસ હતો કે જેમાં આજે એન્કાઉન્ટર થયું છે એ જ મામલે હાલ થઈ રહી છે પ્રેસ કોન્ફરન્સ. જઈશું સીધા ત્યાં. ત્યારે આપ લોકોને જણાવવામાં આવશે અને આરોપી જે મરણ જનાર આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર ને જે ગોળીઓ વાગી છે આ બાબતે પણ ઇન્ક્વેસ્ટ અને પીએમ થી ક્લિયર થશે કે કેટલી ગોળીઓ એને વાગી છે. સર, આપણા જે પોલીસ કર્મી તરફથી ફાયરિંગ થયું છે, જવાબી ફાયરિંગ થયું છે, કોના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું? મતલબ પીઆઈ છે, પીએસઆઈ છે અને બીજા પર કોઈ ફાયરિંગ કર્યું કે એક જ રિવોલ્વરથી ફાયરિંગ થયું હતું? જે ટીમમાં એલસીબીની ટીમમાં એલસીબી પીઆઈ શ્રી વાળા અને એલસીબી પીઆઈ શ્રી હાર્દિક પરમાર બંનેની ટીમો આ રિકન્સ્ટ્રક્શનના પંચનામા દરમિયાન હતી. તો જે પ્રાથમિક વિગતો છે એના આધારે બંને અધિકારીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવેલ છે અને સાથે સાથે જે આરોપી પોલીસ અધિકારીનું જે વેપન હથિયાર જૂઠવીને અને જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરેલ છે આ હથિયારથી પણ ફાયરિંગ થયેલ છે. રાજેન્દ્ર સિંહ સિવાય બીજા કોઈને ઈજાઓ થયેલી છે આ એલસીબીના પીઆઈ પીએસઆઈ કોઈને? જે ગોળી વાગવાની વાત છે તો ફક્ત રાજેન્દ્ર સિંહ એક જ ઇન્જર્ડ થયા છે અને બાકી જે નાની મોટી ઇન્જરી હોય જે ઘર્ષણથી તો એ અલગ ઇન્જરીઓ છે, પરંતુ ગોળી વાગવાથી જે ઇન્જરી થઈ છે એ રાજેન્દ્ર સિંહને જે હેડ કોન્સ્ટેબલ છે એને ઇન્જરી થઈ છે. રાજેન્દ્ર સિંહને ગોળી ક્યાં વાગી છે? રાજેન્દ્ર સિંહ ગોળી ક્યાં વાગી છે? રાજેન્દ્ર સિંહને જે ગોળી લાગી છે એ એના હાથ ઉપર, ડાબા હાથ ઉપર એને ગોળી લાગી છે. જે વિગતો છે હોસ્પિટલમાંથી જે પ્રાથમિક વિગતો મળી છે એના આધારે. સાહેબ, મૃતકને પ્રાથમિક દ્રષ્ટિએ માથામાં વાગી છે, છાતીમાં વાગી છે, પગમાં વાગી છે, એવું પ્રાથમિક દ્રષ્ટિએ આપણે મુલાકાત લીધી છે, ઉચ્ચ અધિકારીને મુલાકાત લીધી છે, તો શું દેખાય છે? ડેડ બોડી પર ક્યાં ક્યાં વાગેલું દેખાય છે? અંદાજે તો એટલું આપ કહી શકો ને? એને જે આપણે જોવાથી લાગે એ અલગ બાબત છે, પરંતુ એનું ડિટેલ્ડ એક ફોરેન્સિક પીએમ થશે. પરંતુ એને જે શરૂઆતમાં જે જોવાથી આપણને દૂરથી લાગે તો એને એક થાઈ ઉપર પણ જણાઈ આવેલ છે લગભગ, અને અમુક જે છે એ પીઠના ભાગે અને સાઈડમાં પણ જણાઈ આવે છે. પરંતુ ગોળી જે વાગી છે એ ખરેખર કેટલી અને કેવી રીતે લાગી છે એ ફોરેન્સિકનું પીએમની રિપોર્ટથી જ ડિટેલ માહિતી મળશે. પહેલા ફાયરિંગ પછી આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો કે ત્યારે ત્યાં જ ફાયરિંગમાં એનું મોત થયું છે? ના, બિલકુલ. જે વિગતો મળી છે એના આધારે આરોપીએ હથિયાર જૂઠવીને અને એ ફાયરિંગ કરેલ. જે વ્હીકલ ઉપર પણ ફાયરિંગ થયેલ છે. વ્હીકલમાં પણ જે વ્હીકલની જે સામેની જે વિન્ડશીલ્ડ છે એના ઉપર પણ ફાયરિંગ થયેલું છે એવું જણાય આવે છે. અને એક બીજો જે વ્હીકલ છે એના પણ જે ડોર છે એના ઉપર પણ ફાયરિંગ થયેલ છે એવું વિગત છે. અને એ પછી ફાયરિંગ કર્યા પછી તરત જ એ બીજા વ્હીકલ ઉપર પણ ફાયરિંગ કરે છે અને પછી ભાગે છે અને ભાગતા પણ ફાયરિંગ કરે છે એવી પ્રાથમિક વિગતો મળી છે. સર, જાણકારી માટે ખાલી કાયદો જાણવો છે. જ્યારે રિકન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે આરોપીના હાથમાં હથકડી રાખવાની હોય કે ના રાખવાની? આ આરોપીના હાથમાં હથકડી પણ હતી. આરોપીના હાથમાં હથકડી હતી અને હથકડી એના આરોપીને પહેરાવીને જ એલસીબી ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવા માટે ગયેલા. સર, મૃતકના કોઈ પરિવારમાંથી સાથે રાખવામાં આવ્યા હતા એ વાત કરી? ના, રિકન્સ્ટ્રક્શન દોરાન સાથે રાખવાનું ના હોય અને કોઈ પરિવારમાંથી કોઈને રિકન્સ્ટ્રક્શનમાં રાખવામાં નથી આવે. સર, બીજો પ્રશ્ન એ છે કે આ વસ્તુ કે આવું કરવા માટે કોઈ ખાલી આપણા પૂરતી વાત છે, કોઈ દબાણ કે કોઈ ભલામણ કરી છે? ના, એવા કોઈ પ્રશ્ન પણ નથી. અને એ જે કોઈ જે પ્રકારનું છે બાબત એવું કોઈ સંબંધિત
પ્રશ્ન પણ નથી. અને આગળની આ બાબત હા બિલકુલ એની જે એડી જાહેર થાય છે તો આપણે જે છે કે નહીં જે આરોપીના જે સગા સંબંધી છે આને પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલ છે. પંચનામા રિકન્સ્ટ્રક્શન વખતે જેવું ગઈ એમાં બોડી વન કેમેરા કે એવું કઈ યુઝ થયેલું છે પોલીસ પાસે હતા, પોલીસે લગાવ્યા હતા, કઈ રેકોર્ડ થયેલું હોય એમાં એવું કે એમનો પંચનામું ના એવું કોઈ એમાં રેકોર્ડ થયો હોય અને એવો કોઈ વિગત હોય એવું નથી. વિડીયોગ્રાફી કરીએ છીએ ને પંચનામા થઈ છે